ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હેલો, કેમ છો બધાય? વેલકમ ટુ ડ્રીમલેન્ડ ઓનલાઈન સ્કૂલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ગ્રામરના આપણે ટોપિકમાં આપણે પાર્ટ ઓફ સ્પીચ ચાલુ છે. એના ટોટલ 12 શબ્દો છે. 12 શબ્દોમાંથી આપણે પહેલાં 5 શબ્દો જોયેલા છે. ક્યાં? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ. આ 5 શબ્દો આપણે છેલ્લા લેક્ચર્સમાં જોયેલા છે. હવે આપણે એક નવું ટોપિક ચાલુ કરવાનું છે. નવું ટોપિક એટલે છઠ્ઠો શબ્દ જે છે તે શું છે જોઈએ. નામ છે તેનું શું છે? પ્રીપોઝિશન. શું નામ છે? પ્રીપોઝિશન. એનો ઉચ્ચાર લખેલો છે પ્રીપોઝિશન અને તેનો મતલબ થાય છે નામયોગી શબ્દ. ફ્રેન્ડ્સ, એક વાત યાદ રાખજો કે આજે આપણે જેટલા પણ આ બધા શબ્દો જોઈએ છે કે તે શું કામ આવવાના છે કે તમે જસ્ટ ખાલી લખી શકો અંગ્રેજી એટલું નહીં, તમે બોલી પણ સરખી રીતના શકો. તો એમાં શું છે કે તમને લખતા જો આવડી જશે પણ જો બોલતા નહીં આવડે તો એક જાતનો જે કોન્ફિડન્સ હોય ને કે ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ તે તમને નહીં આવડી શકે. તો એટલા માટે આ ટોપિક આપણે ઇમ્પોર્ટન્ટ છે. આને ધ્યાનથી જોજો શું કહેવા માંગે છે. હા, તો પહેલાં આપણે નામ જોયું પ્રીપોઝિશન. પ્રીપોઝિશન એનો ઉચ્ચાર, તેનો મતલબ થાય નામયોગી શબ્દ. હવે પ્રીપોઝિશન ઉપરથી નામ ઉપરથી પહેલાં એનો મતલબ જાણીએ પછી આગળ જઈએ. તો પ્રીપોઝિશન, તો પ્રી એટલે શું થાય? પહેલાં, અને પોઝિશન એટલે સ્થળ. કે જે શબ્દ પહેલાં આવી જતો હોય, કોનાથી પહેલાં આવી જતો હોય? નામની પહેલાં આવી જતો હોય તો ત્યારે તે શબ્દને શું કહેવાય? પ્રીપોઝિશન. ઓકે, તો હવે આપણે એની વ્યાખ્યા જોવાની છે કે વ્યાખ્યા શું કહેવા માંગે છે પ્રીપોઝિશનની. તો શું કહે છે કે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ અને પ્રાણીનું સ્થાન દર્શાવવા માટે વપરાય તેને પ્રીપોઝિશન કહે છે. સિમ્પલ ફ્રેન્ડ્સ, શું કહે છે કે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ અને પ્રાણીનું સ્થાન, કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રાણીનું સ્થાન કઈ જગ્યાએ છે, કે તે વ્યક્તિ ક્યાં છે, તે વસ્તુ ક્યાં છે, ઉપર છે, નીચે છે, અંદર છે, બહાર છે, તેના માટે શબ્દ વપરાય છે પ્રીપોઝિશન. દાખલા તરીકે આપણે જોઈએ તો પહેલો એકાદ એક્ઝામ્પલ દઉં કે મધર ઇઝ ઇન ધ કિચન. શું કહે છે કે મધર ઇઝ ઇન ધ કિચન. તો હવે આમાં કિચન શું છે? કિચન એટલે રસોડું. કિચન શું છે? તે એક નામ છે. તો આમાં જેવી રીતના કીધું એમાં પ્રીપોઝિશનની રીતના કે નામની પહેલાં તે શબ્દ આવશે. તો મધર ક્યાં છે? કિચનમાં, કે માતા કિચનમાં છે. તો ઇન શું થયું? અંદર. તો ઇન શું થશે? પ્રીપોઝિશન. સ્થળ દેખાવે છે માતાનો, કે માતા કિચનની અંદર છે, બહાર છે. તો આમાં એ જ કીધેલું છે કે ઇન એટલે આમાં શું આવશે? આપણું પ્રીપોઝિશન. કે જગ્યા કીધી છે કે આ વ્યક્તિ છે અને વ્યક્તિની જગ્યા કીધેલી છે કે વ્યક્તિ ક્યાં ઊભી છે. તો જેવી રીતના મધર ઇઝ ઇન ધ કિચન. એક હજી એક્ઝામ્પલ્સ લઈએ, હજી વધારે ખ્યાલ આવે તમને, કે ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. શું કહે છે ફ્રેન્ડ્સ? કે ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, કે છોકરાઓ ગાર્ડનમાં રમે છે. તો ગાર્ડન શું થઈ ગયું? તે એક નામ છે. તો એક વાત યાદ રાખજો કે પ્રીપોઝિશનમાં હંમેશા નામયોગી શબ્દ છે એટલે નામની પહેલાં હંમેશા પ્રીપોઝિશન આવે. કે જગ્યાનું નામ કીધેલું છે, આમાં મેં તમને કીધું રીતના કે સ્થળ દર્શાવ્યું છે. શું છે? ગાર્ડન, અને ગાર્ડનમાં રમે છે. તો ઇન શું થઈ ગયું? આપણું થઈ ગયું પ્રીપોઝિશન. હવે પ્રીપોઝિશનમાં ઘણા બધા એવા શબ્દો એવા આવે છે જે વપરાય છે, જેમ કે એટ, ઇન, ઓન, ઓફ, ફ્રોમ, બાય, વિથ, અંડર, બિફોર, આફ્ટર. કે આવા તમે જે આજે તમારા એક્ઝામ્સમાં જે આવશે કે ખાલી જગ્યા આપેલી હોય ને પ્રીપોઝિશન શબ્દ મૂકવાનું કહીએ તો એમાં જસ્ટ ખાલી એટલું યાદ રાખજો કે જ્યારે કોઈ વ્યક્તિની સ્થળ કીધું હોય કે સ્થળ કે વ્યક્તિનું કોઈ પણ નામ કેવું આપેલું હોય તેની આગળ તે આવશે પ્રીપોઝિશન આપણો શબ્દ. આ બધા એવા શબ્દો છે કે જે પ્રીપોઝિશનમાં વપરાય છે. હજી તમને એક એક્ઝામ્પલ્સમાં હજી વધારે ખ્યાલ આવશે કે ફોર એક્ઝામ્પલ કે તમે કીધું કે ટેબલ ઉપર પેન્સિલ પડી છે. તો ટેબલ ઉપર, તો જે ઉપર શબ્દ આપણે યુઝ કરી છે એને અંગ્રેજીમાં આપણે ઉચ્ચાર કરી દઈશું કે ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ. હવે જે ટેબલ છે તે શું છે? નામ છે. ટેબલ ઉપર એટલે ઓન, કે ટેબલની અગર નીચે હોત તો શું કહેવાય? કે અંડર.
તો ઉપર નીચે અંદર બહાર આ જે બધા શબ્દો છે તે શું આવશે? પ્રીપોઝિશન. તો આમાં આપણું પ્રીપોઝિશન શબ્દ કયું છે? ઓન, ઉપર. સમજાઈ ગયું? હજી જો એક બીજું કે ધે આર સિટિંગ ઇન ધ રૂમ, કે તે બધાય રૂમમાં બેઠા છે. ક્યાં બેઠા છે? રૂમમાં કે રૂમની અંદર. તો જે આ ઇન શબ્દ આવ્યો એટલે તે આ બધું શું થશે? આપણું પ્રીપોઝિશનમાં. કે સિમ્પલ તમને એક યાદ રાખવું હોય કે જે તમને સ્થાન દર્શાવે છે, સ્થળ નહીં, સ્થાન દર્શાવે છે કોનું? વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું. સ્થાન દર્શાવવામાં આવ્યું હોય કે અંદર છે, ઉપર છે, બહાર છે, તો ત્યારે તે શબ્દ શું કહેવાશે? પ્રીપોઝિશન. કેમ કે તેના નામમાં જ આપેલું છે કે પ્રીપોઝિશન, કે નામની પહેલા, કે પોઝિશન એટલે સ્થળ અને પ્રી એટલે પહેલા. સમજાઈ ગયું? હજી એક એક્ઝામ્પલ જોઈએ કે શી ઇઝ ગોઈંગ બાય કાર, કે તે કાર દ્વારા જાય છે. તો કોના દ્વારા જાય છે? કાર દ્વારા. તો તે શું થશે? પ્રીપોઝિશન શબ્દ, બાય શબ્દ. આ અહીંયા આપણે લખેલું છે એક્ઝામ્પલ્સમાં એના. હા, ઇન, ઓન, ઓફ, ફ્રોમ, બાય, વિથ, અંડર, બિફોર, આફ્ટર. હજી એવા બીજા ઘણા બધા શબ્દો છે કે જે પ્રીપોઝિશનમાં વપરાય છે. આ પ્રીપોઝિશન તો આપણે પાર્ટ ઓફ સ્પીચમાં આપણે અત્યારે જોઈએ છીએ. હજી એની આગળ આપણે વધારે જે લેક્ચર્સ આવશે એમાં પ્રીપોઝિશનમાં વધારે ડીપમાં જવાનું છે, ત્યારે હજી વધારે તમને ખ્યાલ આવશે. હજી એક એક્ઝામ્પલ લઈ લ્યો કે અ કિટન ઇઝ અંડર ધ ટેબલ. હવે કિટન શું થાય? કે બિલાડીનું બચ્ચું. કે બિલાડીનું બચ્ચું ક્યાં છે? ટેબલની અંડર. અંડર એટલે નીચે. તો અંડર શું થશે? પ્રીપોઝિશન. હજી એક એક્ઝામ્પલ, છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ કે બર્ડ્સ આર ફ્લાઇંગ અબવ ધ ટ્રીઝ. હવે અહીંયા તમે અબવ પણ લખી શકો અને ઓવર પણ લખી શકો. આ બે શબ્દ અબવ અને ઓવર એટલે બેનો મતલબ થાય ઉપર. કે બર્ડ્સ આર ફ્લાઇંગ અબવ ધ ટ્રીઝ, કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ટ્રીઝ, કે પંખીઓ ક્યાં ઉડે છે? ઝાડની ઉપર. તો આ જે અબવ શબ્દ આવ્યો કે ઓવર શબ્દ આવ્યો, આ ટ્રી તો તમને ખબર જ છે, નામ છે. તો આ એક વાત તમને કોમન ખબર પડી કે જે કાંઈ પણ છેલ્લા શબ્દો આવે છે તે બધા શું છે? નામ છે. અને નામની પહેલાં શું આવે? પ્રીપોઝિશન. અંડર, અબવ, આ બધા શું છે? પ્રીપોઝિશન. હવે એક આપણે આ છઠ્ઠો શબ્દ જોયો પ્રીપોઝિશન. આની પહેલાં આપણે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ અને એડજેક્ટિવ જોયા હતા. હવે એક શબ્દ આવે છે કંજક્શન. તો હવે આપણે જોવાનું છે તે શબ્દ. હા, તો ફ્રેન્ડ્સ આપણે છઠ્ઠો શબ્દ જોયો તો પ્રીપોઝિશન. હવે સાતમો શબ્દ જોવાનો છે જેનું નામ છે કંજક્શન. પહેલાં એનો આપણે ઉચ્ચાર જોઈ લઈએ કે બોલાય કેવી રીતના છે. કેમ કે અંગ્રેજી ભાષામાં તમને લખતો આવડતો એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, તમને એનો ઉચ્ચાર કરતા આવડવો પણ જરૂરી છે. તો કંજક્શન કેવી રીતના લખાય? કંજક્શન. રેડી? હવે એનો મતલબ શું થાય? જોડતા શબ્દો. હવે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે એવા શબ્દો જે કોઈને જોડતું હોય છે. પણ કોને કોને જોડતું હોય છે એ આપણે વ્યાખ્યામાં જોઈએ. તો વ્યાખ્યા શું કહે છે કે જે શબ્દ બે નામ, બે વિશેષણ અથવા કે બે ક્રિયાપદને શું કહે છે? જે શબ્દ કે જે કોઈ પણ શબ્દ બે નામ, બે વિશેષણ અથવા બે ક્રિયાપદને જોડવાનું કાર્ય કરે છે. આ નામ, વિશેષણ, ક્રિયાપદને જોડવાનું કાર્ય કરતું હોય તે શબ્દને શું કહેવાશે? કંજક્શન. તો વ્યાખ્યા યાદ કરી લેજો કે જે શબ્દ બે નામ, બે વિશેષણ, બે ક્રિયાપદને જોડવાનું કામ કરતું હોય તે શબ્દને કહેવાય છે કંજક્શન. હવે આપણે એ તો જોયું કે બે શબ્દને બે નામ, જે શબ્દ નામ, વિશેષણને કરે છે તો એ કેવી રીતના એ આપણે એના જોઈએ એના એક્ઝામ્પલ્સમાં. તો શું પહેલો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે કે સચિન એન્ડ સૌરવ આર ઓપનિંગ બેટ્સમેન. તો જેવી રીતના આપણે વ્યાખ્યામાં જોયું કે કોને જોડવાનું કામ કરતું હોય? બે નામને. તો અહીંયા બે નામ આવે છે, સચિન એન્ડ સૌરવ. તો હવે જે આ સચિન અને સૌરવ અને જે શબ્દ આવ્યો, આ બે નામ થયા અને આ બે નામને જોડે છે કોણ? એન્ડ. તો એન્ડ શું થશે? આપણું કંજક્શન. સમજાઈ ગયું? સિમ્પલ છે. બે નામને જોડવાનું કામ કર્યું કે સચિન એન્ડ સૌરવ આર ઓપનિંગ બેટ્સમેન. એન્ડ શું થયું? આપણું કંજક્શન. હજી એક બીજો એક્ઝામ્પલ્સ જોઈએ. શું કહે છે કે આ તો આપણે જોયું બે નામવાળું. હવે બે વાક્યોને પણ જોડવાનું કામ કરતું હોય છે ક્રિયાપદ. ક્રિયાપદ શું? કંજક્શન. બે વાક્યોને કેવી રીતના, બે અલગ અલગ વાક્યો હોય તો તેને કેવી રીતના જોડવાનું કામ કરે જોઈએ આ એક્ઝામ્પલ્સમાં. કે કિંગ મિડાસ વોઝ રિચ.
આ પહેલું વાક્ય થયું. શું થયું કે કિંગ મિદાસ વોઝ રીચ, કે રાજા મિદાસ જે હતો તે શું હતો? અમીર હતો. આ પહેલું વાક્ય થયું. બટ હી વોઝ નોટ હેપી. બીજું વાક્ય શું છે? આટલું છે. તમે જોવા જાઓ તો હી વોઝ નોટ હેપી, કે રાજા ખુશ નહોતો. પણ તેને જોડવાનું કામ કોણે કર્યું? બટે. કે પણ આખું વાક્ય શું કહે છે કે કિંગ મિદાસ વોઝ રીચ બટ હી વોઝ નોટ હેપી. હવે આમાં આ આખા વાક્યમાં બે વાક્યો તમે જોવા જાઓ તો બની શકે કે કિંગ મિદાસ વોઝ રીચ, કિંગ મિદાસ વોઝ નોટ હેપી. આવી રીતના બે વાક્યો તમે બનાવી શકો. પણ તેને બે વાક્યોને જોડવાનું કામ કોણે કર્યું? બટે. તો બટ શું થયું? આપણું કન્જક્શન, કેમ કે તેણે બે વાક્યોને જોડ્યા છે. તો આખું શબ્દ વાક્ય શું થાય કે કિંગ મિદાસ વોઝ રીચ બટ હી વોઝ નોટ હેપી, કે રાજા મિદાસ હતો તે પૈસાદાર હતો પણ તે ખુશ નહોતો. સમજાઈ ગયું? તો આ બટ જે આવ્યું તે શું થયું? આપણું કન્જક્શન. તે એવી જ રીતના એન્ડ, ઓર, બટ જે આ બીજા બધા શબ્દો જે જોડવાનું કામ કરતા હોય તેને સિમ્પલી શું કહેવાશે? કન્જક્શન. એના બીજા એક્ઝામ્પલ્સ છે સિમ્પલ, મેં જે તમને કીધા એવી રીતના કે જે બે નામને જોડતા હોય, બે ક્રિયાપદને જોડતા હોય કે બે વિશેષણને જોડતા હોય. તો રામ એન્ડ શ્યામ, રામ અને શ્યામ. જે અને આવ્યું કે એન્ડ આવ્યું તે સુધી આપણું કન્જક્શન. ટી ઓર કોફી, કે ઘરે મહેમાન આવ્યો હોય ત્યારે કે ચા કે કોફી જે કંઈ પણ લ્યો તો જે આ બે નામને જોડવાનું આવે તે શું આવે? ઓર. તો ઓર, એન્ડ આ બધા શું થશે? કન્જક્શન. હજી એક છે કે બ્યુટીફુલ બટ અગલી, કે બ્યુટીફુલ બટ અગલી, કે ખૂબસૂરત પણ છે પણ દેખાવે સારો પણ નથી. અગલી એટલે દેખાવે જે સારો ન હોય તે. તો જે આ બટ શબ્દ આવ્યો તે શું થયું? આપણું કન્જક્શન. એક હજી એક છેલ્લો એક્ઝામ્પલ્સ કે અ બો એન્ડ એન એરો, કે તીર અને કમાન. તો જે આ એન્ડ શબ્દ આવ્યો તે આપણું શું થયું? કન્જક્શન. તો કન્જક્શન એટલે સિમ્પલી તમે યાદ રાખો કે જે બે શબ્દોને બે શબ્દો હોય, બે શબ્દો નહીં, બે વાક્યો હોય, બે નામ હોય, બે વિશેષણ હોય કે બે ક્રિયાપદ હોય, આ બધાને જે જોડવાનું કામ કરે, કે જે વચ્ચે જોડવાનો શબ્દ, જોડતો શબ્દ જે આવે તેને શું કહેવાશે? આપણે કન્જક્શન. સિમ્પલ છે. આપણે પ્રીપોઝિશન જોયું, કન્જક્શન જોયું. હજી એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નહીં, હજી એક ટોપિક જોઈએ જે 8મો છે, જેનું નામ છે આર્ટિકલ્સ. હા, તો ફ્રેન્ડ્સ હવે આપણે જોવાનું છે 8 પોઈન્ટ જેનું નામ છે આર્ટિકલ્સ. હવે આર્ટિકલ્સ ઉપર આપણે પહેલાં 2-3 લેક્ચર્સ બનેલા છે, તેમાં વધારે ડીપમાં માહિતી આપેલી છે. તો પણ હજી તમને આમાં ઉપરછલ્લી માહિતી આપી દઉં કે આર્ટિકલ્સ એટલે શું થાય છે. એ, એન અને ધ આર્ટિકલ છે, ડિફાઇનાઇટ આર્ટિકલ્સ, ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ. ડિફાઇનાઇટ આર્ટિકલ્સ ક્યાં હતા? એ અને એન ડિફાઇનાઇટ હતા. અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ ક્યાં હતો? ધ આર્ટિકલ હતો જે ઇનડિફાઇનાઇટ હતો. તેની વ્યાખ્યા શું છે કે જે શબ્દ નામની આગળ આવે અને તેની માહિતી આપે તે શબ્દને આર્ટિકલ્સ કહે છે. સમજાઈ ગયું? શું કહે છે કે જે શબ્દ નામની આગળ આવે અને તેની માહિતી આપે તે શબ્દને આર્ટિકલ્સ કહે છે. હવે ફ્રેન્ડ્સ, હવે જે પ્રીપોઝિશન છે તે પણ નામની આગળ જ આવે છે અને આર્ટિકલ્સ છે તે પણ નામની આગળ જ આવે છે. પણ તફાવત ક્યાં પડે છે કે જે પ્રીપોઝિશન છે તે સ્થળ દર્શાવે છે અને આ જે શબ્દ છે તે શું દર્શાવે છે? તેની માહિતી દર્શાવે છે. તો તે બે વચ્ચે કન્ફ્યુઝ ન થતા પ્રીપોઝિશન વચ્ચે અને આર્ટિકલ્સ વચ્ચે. આર્ટિકલ્સ ક્યાં ક્યાં છે? 3. ક્યાં? એ, એન અને ધ. હવે એ ક્યારે વાપરવો, એન ક્યારે વાપરવો? મેં તમને કીધું હતું કે ક થી કહમાં આવે, કહમાં આવે ત્યારે શું વાપરવાનું? તમારે એ, અને અ થી અહ સુધી આવે ત્યારે એન. સોરી, ક થી જ્ઞ સુધીમાં તમારે વાપરવાનું છે એ, અને અ થી અહ સુધીમાં વાપરવાનું છે તમારે એન. તો કેવી રીતના? કે જોઈએ કે અ ટીચર, તો આમાં શું આવ્યો? ઉચ્ચાર ટ આવ્યો. તો ટ કેમાં આવશે? ક થી જ્ઞમાં. તો ત્યારે તમારે શું વાપરવાનું છે? એ. પછી એન એપલ, કે એપલની આગળ આપણે કેમ ખાલી એન જ લગાડી છે? કેમ કે એનો ઉચ્ચાર, જે પહેલો ઉચ્ચાર છે તે શું શબ્દ થાય છે? પહેલા નામનો ઉચ્ચાર શું થાય છે? એ. એટલે શું આવે? અ થી અહમાં, અને અ થી અહમાં આપણે વાપરવાનું હોય છે એન. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો એ રીતના જ આ ક થી જ્ઞમાં હતું એટલે ટ આવ્યો, એટલા માટે શું થાય? એ. અને એન એપલ, તો એપલ આવ્યું એટલે આપણે શું લગાડ્યું આગળ? એ. કેમ કે એ જે છે એનો જે ઉચ્ચાર છે અ આવે છે તે કેમાં આવે છે? એનમાં. હજી એક કે ધ સન, શું આવ્યું અહીંયા? ધ સન. પછી અ બોય, કેમ કે બ એનો આવેલો છે
એટલા માટે અ સોલ્જર. હવે એનો તમને સિમ્પલ મિનિંગ થાય એક, એનનો મિનિંગ થાય કોઈ એક, અને ધનો મિનિંગ થાય તે. સમજાઈ ગયું? એનો મિનિંગ થાય એક, એનનો મિનિંગ થાય કોઈ એક, અને ધનો મિનિંગ થાય તે. તો તે વસ્તુ તમે યાદ રાખજો. આ જ રીતના બીજો એક એક્ઝામ્પલ છે કે અ સોલ્જર. સોલ્જર એટલે એક સોલ્જર, અને આમાં કેમ એ જ આવ્યું છે, હજી એક બીજો પોઈન્ટ કે સોલ્જર કેમ આમાં, કેમ કે આમાં સ આવ્યો છે ને નામનો ઉચ્ચાર શું છે? સ છે. તો સ આપણે કેમાં આવે? ક થી જ્ઞમાં આવે, અને ક થી જ્ઞમાં તમને અહીંયા લખી દઉં હજી વધારે તમને ખ્યાલ આવે કે ક થી જ્ઞમાં આપણે આવશે એ, અને અ થી અહમાં આવશે આપણે એન. ધ તાજમહેલ. ઓકે, પછી એક બીજું છે એન એલિફન્ટ. આમાં એલિફન્ટમાં કેમ ઈ આવ્યું એટલે તમને ઈ એટલે આપણે આ ઉચ્ચાર છે એનો એ આવે એટલે એન. તો હવે આર્ટિકલ્સનું બીજું જે આપણે પહેલાં લેક્ચર છે એમાં હજી વધારે ડીપમાં ખ્યાલ આપેલો જ છે. તમારે હજી વધારે આની જાણકારી જોતી હોય તો આપણે જે લાસ્ટ લેક્ચર જે લીધેલે છે આર્ટિકલ્સ ઉપર એ, એન અને ધ, એમાં ડીપમાં માહિતી છે. એ વિડીયો જોજો તમને. તો અહીંયા આપણા કેટલા ટોટલ શબ્દો પૂરા થયા છે? 8. કયા કયા શબ્દો? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રીપોઝિશન, કન્જક્શન, અને જે આજે 8મું કરાવ્યું હોય તે આર્ટિકલ્સ. હવે કેટલા બાકી રહેશે? આપણા 4 શબ્દો, અને એમાંથી તમારો ટોપિક થશે પૂરો કયો? પાર્ટ ઓફ સ્પીચનો. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે જે આજે આપણે સમજાવ્યું છે પ્રીપોઝિશન, કન્જક્શન અને આર્ટિકલ્સ, તે વચ્ચે તમને કાંઈ પણ કન્ફ્યુઝન ન હોય. જે મેં કાંઈ પણ સમજાવ્યું છે તમને આરામથી સમજાઈ ગયું હોય છે. ન સમજાવવામાં આવે તો તમે કમેન્ટ કરજો, કે જે કાંઈ પણ તમારે બીજી વાર વિડીયો જોજો આરામથી હજી વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ.